ઓળખાણ. લેખક નિરંજન મહેતા. અધ્યાય 1. ઓળખાણ. સંધ્યાનો સમય હતો. અંધેરી સ્કૂલનું પ્રાંગણ રોશનીથી ઝગમગી રહ્યું હતું. મંડપના પ્રવેશદ્વાર આગળ એક ફિયાટ ગાડી સરકતી આવીને ઊભી રહી. ગાડીમાંથી ઉતાવળે ઉતરી વિનોદે દરવાજા લોક કર્યા. તેના કાકાના દીકરા રસિકના લગ્નનો આ સત્કાર સમારંભ હતો. પિતરાય હોવા છતાં સમવયસ્ક અને શિક્ષણ ક્ષેત્રે કોલેજ સુધી લગભગ સાથે અભ્યાસ કર્યો હોય દોસ્તી ભાવનું પ્રમાણ વધુ હતું અને એટલે જ તે ઉતાવળમાં હતો. આમ તો લગ્નક્રિયા સવારના પતી ગઈ હતી એટલે થોડીક શાંતિ હતી, પણ વિનોદને ખાતરી હતી કે રિસેપ્શનમાં ધસારો જરૂર થવાનો, કારણ બંને પક્ષ ઠીક ઠીક કહેવાય એવી સ્થિતિવાળા હોય. આમંત્રિતોનો બહોળો વર્ગ હતો. રિસેપ્શનનો સમય હતો 6 વાગ્યા પછીનો અને તે આવ્યો હતો 5:45. છતાં તેને માટે તે મોડું હતું, કારણ વરરાજાનો આદેશ 5:30 આવવાનો હતો. બધી રીતે જોતા વરરાજા પાસે તેની હાજરી આવશ્યક હતી. અંદર પહોંચ્યો ત્યારે વરરાજા તૈયાર થતા હતા. પ્રસંગને અનુરૂપ ધમાલ તો હતી જ, છતાંય વરરાજાની રૂમમાં વધુ હતી. નાની ઓરડીમાં જરૂર કરતાં વધુ માણસોને કારણે વાતાવરણમાં અસ્વસ્થતા વર્તાતી હતી અને ધાર્યું કામ પણ થતું ન હતું. વિનોદનું આગમન થતાં જ એક સાથે 2-3 જણ બોલી ઉઠ્યા. આ આવ્યો વિનોદ, એક બોલ્યો. આટલું બધું મોડું કરાય? આ રસિક તો તૈયાર થવા માટે ક્યારની તારી રાહ જોતો તો, બીજાએ સૂર પુરાવ્યો. શું કરું, તમને ખબર તો છે મુંબઈના જીવનની. એક તો લગ્નની સિઝન અને એમાં મુંબઈથી પાછા ફરતા ઓફિસવાળાની મોટરોની લાઈન. અહીં આવવા ઘરેથી વહેલો નીકળ્યો તો એ માંડ હમણાં છુટકારો થયો. વિનોદે જવાબ આપ્યો. ત્યાં તો એક વડીલ બારણે ડોકાયા અને જણાવ્યું, ચાલો ઉતાવળ રાખજો, નહીં તો સમારંભ મોડો થશે. એ સાથે તૈયારીમાં ઝડપ આવી અને છતાંય રસિક તૈયાર થઈ બહાર આવ્યો ત્યારે 6:30 થયા હતા. બીજી બાજુ નવવધુ પણ તૈયાર હતી. બંનેએ સાથે સ્ટેજ ઉપર સ્થાન લીધું. રસિકના ખાસ આગ્રહથી વિનોદે પણ તેની બાજુમાં સ્થાન લીધું અને આમંત્રિતોનો ધસારો શરૂ થયો. ચાલો, હવે 9 વાગતા સુધી નહીં છૂટાય. થોડુંક સ્વગત અને થોડુંક રસિકને સંભળાય એમ વિનોદ બબડ્યો. લોકો આવતા ગયા. ભેટ સોગાતો અપાતી ગઈ. સાથે સાથે અભિનંદન અને આશીર્વાદ પણ ચાલુ હતા. થોડી વારમાં વાતાવરણ બરાબરનું જામી ગયું. આઈસ્ક્રીમની ડીશો ફરવા લાગી. ટોળે વળીને વાતો કરતા થોડા આમંત્રિતો તેને ન્યાય આપતા હતા તો થોડા ઘણા ખુરશીઓ ભેગી કરી ગ્રુપ જમાવી બેઠા હતા. હોલના છેડે ગોઠવેલા સોફા પર બાળકોની ધીંગામસ્તી ચાલુ હતી. વડીલો વ્યવહારિક વાતોમાં પડ્યા હતા. ઘોંઘાટનો પાર ન હતો. હોલમાં વાગી રહેલી શરણાઈનો અવાજ કાને પણ પડતો ન હતો. સ્ટેજ ઉપર આવનારાઓમાં વિનોદને જાણનારા પણ ઘણા હતા એટલે તેની સાથે પણ સાહેબજી સલામ કરતા. વિનોદ યથાર્થ ઉત્તર આપતો. તેમાંય તો કોઈ વડીલ ખાસ ઊભા રહી વિનોદ સાથે વાત વધારતા અથવા સેજ વધુ પૃચ્છા કરતા તો વિનોદ મનમાં મલકાતો. લગ્નની બજારમાં હાલ તેનો ભાવ ઊંચો હોવાથી થોડા વખતથી આવું અવારનવાર બનતું હતું. એમાંય આજનો પ્રસંગ, આજનું સ્થાન એવા હતા કે આવી ક્રિયાઓનો વેગ વધી જતો. અભ્યાસ BSc સુધીનો પૂરો કર્યો હોવાથી અને ઉંમર લાયક હોય તેને સીધે સીધું અથવા ઘરના વડીલો મારફત આ વિશે અનેકવાર પૂછવામાં આવ્યું હતું, પણ તેણે આ વિશે હજુ પૂરો વિચાર કર્યો ન હતો. એમાંય મોટા ભાઈનું નક્કી નહોતું થયું ત્યાં સુધી ઉતાવળ કરવાનો કોઈ અર્થ ન હતો. પણ લોકો તો મળતી તક ગુમાવવા માંગતા ન હોવાથી પ્રયત્નો ચાલુ રાખતા. આજે આવા પ્રયત્નો થશે તેની વિનોદને ખાતરી હતી એટલે બહુ આશ્ચર્ય નહોતું થતું. વિવેક નામરજી જણાવી તે વાત ટાળવા પ્રયત્ન કરતો. ધમાલમાં સમય ક્યાં પસાર થયો તેની ખબર ન રહી. 9 વાગતા ધસારો થોડો ઓછો થવા માંડ્યો. એટલામાં વિનોદે પોતાના કાકી રસિકના બાને સ્ટેજ પર આવતા જોયા. સાથે કોઈ સુંદર યુવતી પણ હતી. તેને જોઈ વિનોદ સહેજ ચમક્યો. સુંદર યુવતીઓ તો ઘણી જોઈ હતી, પણ આ તો અસાધારણ લાગી. તેનું પ્રમાણસર શરીર, તેની કાંતિ જોઈ તે ચમકે તેમાં કોઈ નવાઈ ન હતી. પાસે આવી પહોંચતા તેનું સુંદર Sample complete. Ready to continue?